પ્રકરણ 18 આત્મજ્ઞાન એટલે કે સ્વરૂપ સ્થિતિ, સાક્ષિત્વ और अन्य साधन। वचनामृत 1। आत्मभाव में प्रीति रहने से कामादि दोषों से मुक्ति। जैसी प्रीति शरीर में रहे शरीरी लिय बना दास कामादि भट्ट बर भागी है निय। જેવો પ્રેમ મનુષ્યને શરીરમાં હોય છે તેવો પ્રેમ જો શરીરમાં રહેલા આત્મામાં એટલે કે શરીરીમાં બની રહે તો કામ વગેરે યોદ્ધાઓ તરત જ ભર કરતા ભાગી જાય છે। કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, લોભ વગેરે જીવાત્માના સાધન માર્ગમાં પ્રબળ યોદ્ધાઓ જેવા શત્રુઓ છે। હવે આ બધા પ્રબળ શત્રુઓ આ શરીર હું છું એવો દેહાત્મ ભાવ હોય ત્યાં સુધી જ પીડે છે, પરંતુ હું શરીરથી પૃથક એવો આત્મા છું એવો ભીતરી એટલે કે અંદરનો ભાવ થતાં એ બધા જ યોદ્ધાઓ તરત જ ભાગી જાય છે। જીવ પરમાત્માનો અંશ હોવાથી તે અવિનાશી, ચેતન, નિર્મલ અને સહજાનંદ સ્વરૂપ છે। શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર જડ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ છે। ઉપર જણાવેલ કામ વગેરે શત્રુઓ પણ જડ પ્રકૃતિની અંતર્ગત છે, માટે તેઓ પરા પ્રકૃતિરૂપ એટલે કે ક્ષેત્રજ્ઞ આત્મા પર કંઈ અસર કરી શકતા નથી। આથી સાધકે નિત્ય આત્મભાવે રહેવાનું પૂજ્ય શ્રી અહીં સૂચન કરે છે। શરૂઆતમાં આ ભાવ અંદરથી સ્વીકૃત ન થાય, પણ ધીમે ધીમે એ અંતઃ સ્વીકૃત થતાં વિકારો શમી જાય છે। પરમ શ્રદ્ધેય શ્રી રમસુખદાસજી મહારાજ વધુ એટલે કે વહુ બનતી કન્યાનું દ્રષ્ટાંત આપે છે, જેને પોતે ઓળખતી પણ ન હતી તેનો પતિ તરીકે સ્વીકાર મનથી થતાં જ તે કન્યા મટીને વધુ થઈ જાય છે। તેણે તેનો અભ્યાસ કરવો પડતો નથી। અંદરની સ્વીકૃતિ થતાં જ તે પિતાના ગોત્રાદિથી પણ મુક્ત થઈ જાય છે। બરાબર તે જ રીતે હું આત્મા છું એવો અંતરથી સ્વીકાર થતાં જ દેહ અને તેના ધર્મો ઇત્યાદિથી આત્મા મુક્ત થઈ જાય છે। વાસ્તવમાં તે તેનાથી નિરાળો જ હોય છે, પણ જન્માંતરોના સંસ્કારથી તેને દેહાત્મ ભાવ પ્રતીત થતો રહે છે એટલું જ। અંદરથી સ્વીકૃતિ થતાં જ તેને પોતાનો ખરો આત્મભાવ જ બની રહે છે। માત્ર હું આત્મા છું એમ મોઢે બોલ્યા કરવાથી કંઈ લાભ નથી। ખરા સાક્ષી ભાવમાં એટલે કે હું સાક્ષી અને દ્રષ્ટા છું એવો ભાવ વિચાર પણ ન ઉઠે, જો હું જોનાર છું એવો વિચાર બાકી રહી જાય તો અહંકારથી સાધક આગળ નથી ગયો તેમ સમજવું, એટલે અંતે સાક્ષી ભાવ પણ છોડી દેવાનો છે। બીજું, रोग मेहमान है। रोग जब शरीर की दुर्दशा करते हैं तब आनंद आता है। खांसी, बुखार, श्वास ये सब अलग अलग प्रकार के मेहमान बनते हैं। देखो मन की एक विलक्षण दीनता भरी चित्र विचित्रता। वाह रे मन तेरी सृष्टि। आनंद तभी आवेगा जब दृष्टा बनोगे। मैं कहता हूँ कि आप मुझे छोड़ेंगे, पर मेरे शांति सदन में अर्थात सुशांत मन में बैठने से आपका क्या कुछ बिगड़ जाएगा। करते हैं तन की दुर्दशा, खांसी बुखार जब, रोग मानो भोग फल, आनंद आवे तब। आनंद से मेहमान बन वे करते हैं बेभान, दीन मन बना पीड़ रहत है प्राण। वचनामृत 3। अहम भाव कैसे मिटे। मन की अहम वृत्ति पर बराबर ध्यान देने से और सावधान रहने से अहम का अभाव हो जाता है। सवारे जागीए ત્યારથી સૂઈ જઈએ ત્યાં સુધીમાં મનમાં હુંનો ભાવ થયા કરે છે। હું વિદ્વાન છું, હું ધનિક છું, હું પિતા છું, હું માતા છું, હું પુત્ર છું વગેરે અહમ ભાવ થયા જ કરે છે। પૂજ્યશ્રી કહે છે કે આ અહમ વૃત્તિ પર ધ્યાન આપવામાં આવે
એટલે કે શુદ્ધ સ્વરૂપે હું આત્મા જ છું એવી સતત સાવધાની રાખવામાં આવે તો પેલા મિથ્યા અહંભાવનો અંત આવી જાય છે. અહમ પર સાક્ષી તરીકેનો ભાવ કેળવવો તેને અવબોધન માર્ગ કહે છે. સાંસારિક કાર્યોમાં આ હું કરું છું, મેં આવું ઉત્તમ કાર્ય કર્યું વગેરે ભાવ ઉઠે ત્યારે આ મારો અહંકાર છે એમ સાવધ થઈ જવાય. વ્યવહારિક અહંકાર ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. વ્યવહારિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં સાવધાનીથી અહમ અંતે વિલુપ્ત થઈ જાય છે. વચનામૃત 4. शरीर की शीर्णता. शरीर तो शरीर ही है न. अशोच्यान अन्वशोचस्त्वम. तू जिनका शोक नहीं करना चाहिए उनका शोक कर रहा है. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં 11મો શ્લોક. શીર્યતે ઇતિ શરીરમ. જે શીર્ણ થતું રહે છે તે શરીર છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં શરીરને નાશવંત કહ્યું છે, તેથી તે નષ્ટ થાય તો તેનો શોક ન કરવા કહ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્પષ્ટ જ કહે છે કે જેમનો શોક ન કરવો ઘટે તેમનો તું શોક કરે છે. અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુન અગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 11મો શ્લોક. શોક ન કરવા યોગ્ય છે તેમનો તું શોક કરે છે અને ડાપણની વાતો કરે છે. જ્ઞાની પુરુષો જેમના પ્રાણ ચાલ્યા ગયા હોય અને જેઓ જીવતા હોય તેમનો શોક કરતા નથી. શરીર નષ્ટ થાય તો પણ શરીરી એટલે કે દેહી આત્મા નાશ પામતો નથી. દેહી નિત્યમ અવધ્યો અયમ. આ આત્મા સદાએ અવધ્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 30મા શ્લોકમાં શ્રી રામાયણમાં ભગવાન શ્રીરામ વાલીના મૃત શરીરને જોઈને વિલાપ કરતી તારાને સમજાવે છે. क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा प्रगट सो तनु तव आगे सोवा जीव नित्य के ही लागे तुम रोवा. કિષ્કિંધા કાંડમાં છે આ વાત. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચમહાભૂતોથી બનેલું અતિ અધમ શરીર છે. આવું શરીર તો તમારી આગળ સૂતું છે. જીવ નિત્ય છે તો પછી તમે કોના માટે રડો છો? આમ તારાને વિકળ જોઈને ભગવાને તેને જ્ઞાન આપ્યું અને માયા હરી લીધી. તારાને સત્ય જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તે તેમના ચરણોમાં પડી અને પરમ ભક્તિનું વરદાન માગી લીધું. નિષ્કર્ષ એ છે કે જે જન્મે, વધે, પુષ્ટ થાય, ક્ષીણ થાય અને નાશ પામે તે શરીર છે. માટે તે અશોચ્ય એટલે કે તેના પર શોક ન કરવો તે માટે યોગ્ય છે. 5મું વચનામૃત. स्वरूप स्थिति और जप. स्वरूप में स्थिर होना ही जीव का परम पुरुषार्थ है. स्थिर करने की क्रिया भगवान नाम जप है, बाकी तो सब बराबर है. અહીં પૂજ્યશ્રીએ જીવનો પરમ પુરુષાર્થ શો છે તથા તે સિદ્ધ કરવાનું સરળ અને શ્રેષ્ઠ સાધન કયું છે તે જણાવ્યું છે. ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ આપણા સાચા સ્વરૂપની બાબતમાં કહ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. ઉત્તરકાંડમાં શ્રી રામસુખદાસજી મહારાજ આ સમજાવે છે કે जीव स्वयं अंश है और परमात्मा अंशी है. भगवान ने भी कहा है ममई वांशो जीवलोके 15મા અધ્યાયના 7મા શ્લોકમાં. જેથી ભગવાન સતચિત આનંદ રૂપ है, जैसे भगवान सतचित आनंद स्वरूप है ऐसे ही जीव भी सतचित आनंद स्वरूप है. परमात्मा अविनाशी है, अतः उनका अंश जीव भी अविनाशी है. अविनाशी तो तद विद्धि गीताना 2 अध्यायना 17મા શ્લોકમાં. પરંતુ स्वयं अविनाशी होकर भी नाशवान शरीर
संसार के साथ संबंध जोड़ लेता है। परमात्मा का अंश होने के कारण जीव चित्त स्वरूप है। चेतन का जड़ से संबंध कृत्रिम और माना हुआ है, वास्तविक नहीं है। परमात्मा का अंश होने से स्वयं निर्मल निर्दोष है। काम क्रोध आदि जितने भी दोष है वे सब के सब आगंतुक है, परंतु शरीर से तादात्म्य होने के कारण अज्ञानी मनुष्य मान लेता है कि मैं कामी हूँ, मैं क्रोधी हूँ आदि। कोई भी दोष नित्य निरंतर नहीं रहता, आता जाता है, परंतु स्वरूप सदा ज्यों का त्यों रहता है। समस्त दोष जड़ विभाग में ही है, चेतन विभाग में नहीं। इसलिए स्वयं तक कोई दोष पहुंच सकता ही नहीं। स्वयं नित्य निरंतर निर्दोष रहता है। जीव परमात्मा का अंश होने से सुख की खान है। इसलिए शरीर संसार से संबंध विच्छेद होते ही साधक के अपने सहज अक्षय आत्यंतिक सुख का अनुभव हो जाता है। स ब्रह्म योग युक्तात्मा सुखम अक्षयम अनुष्णते, ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકમાં. અને રામસુખદાસજીના વિધાનો છે સાધન કેદો પ્રધાન સૂત્રમાંથી લેવામાં આવી છે. આમ જીવનું સત સ્વરૂપ અનુભવાય તો જ અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. માટે પૂજ્યશ્રીએ સ્વરૂપમાં સ્થિત થવું તેને જીવનનો સૌથી મોટો જીવનો અને જીવનનો સૌથી મોટો પુરુષાર્થ કયો છે. આ માટે અતિ સરળ અને શ્રેષ્ઠ સાધન ભગવાનના નામનો જપ છે. નામ જપ કરતા જેનું નામ છે તેમાં તદ્રુપ થઈ જવાય છે. જ્ઞાન કર્મ યોગ કરતા આ સાધન વધારે સુકર અને સરળ છે. वचनामृत 6. मन का चिद्रूप में प्रवेश कब होगा? विश्वास से निश्चय किए हुए समय पर ईश्वर स्मरण में आरूढ़ रहना चाहिए, तो मन शनै शनै ही यानी धीमे धीमे विषयों से ऊंचा उठकर चिद्रूप में प्रवेश करेगा. मन चिद्रूप में जोड़ाता साधक देश काल आदिति पर થઈ જાય છે. एक संत उपदेशके કહ્યું છે कि देश काल और वस्तु से परों का जीवन या मृत्यु कुछ होता नहीं. आत्मा देश काल અને વસ્તુથી પરિચ્છિન્ન મર્યાદિત હોતો નથી. શરીર તો મન બુદ્ધિ અહંકાર અને પ્રાણ તેમનાથી પરિચ્છિન્ન હોય છે. જે તેમાંથી આત્મભાવ હટાવી સ્વયંમાં સ્થિત થઈ જાય છે તે ભવમુક્ત બની રહે છે. યોગ વાસિષ્ઠના 3જા અધ્યાયના 9માં જણાવ્યું છે કે કર્મ કરતો હોય કે ન કરતો હોય, પરંતુ જેને અહંકારનો ભાવ નથી થતો અને જેની બુદ્ધિ લેપાતી નથી તે જીવન મુક્ત કહેવાય છે. તો પછી જ્ઞાનને કોણ રોકે છે? તત્વચિંતકો અને સંત ભક્તો દેહાધ્યાસને જ આત્મજ્ઞાનનો મુખ્ય અને એકમાત્ર અવરોધ ગણે છે. આ સંદર્ભમાં પૂજ્યશ્રીનું આ વિધાન જુઓ. જબ તક દેહાધ્યાસ રહેતા હૈ તબ તક પૂરા જ્ઞાન નહીં. આશય એ છે કે અધ્યાસ ટળે તો જ જ્ઞાન સૂર્ય પ્રકાશે. દેહ અપરા પ્રકૃતિની નિપજ છે, જ્યારે દેહી એટલે કે આત્મા પરમાત્માનો નિત્ય શુદ્ધ ચેતન અને આનંદરૂપ અંશ છે. આથી વ્યક્તિને જ્યાં સુધી શરીર મન બુદ્ધિ પ્રાણ કે ઇન્દ્રિયોનો અધ્યાસ એટલે કે સુપર ઇમ્પોઝિશન હોય ત્યાં સુધી તેને સ્વરૂપ જ્ઞાન નથી હોતું. અધ્યાસ આપ્તજનનો પણ હોય છે. જેમ કે પુત્ર પત્ની પુત્રી વગેરે દુઃખી થાય તો વ્યક્તિને લાગે કે હું દુઃખી છું. શરીર સ્થૂળ માંદું પાતળું સુંદર કે બેડોળ હોય અને વ્યક્તિ પોતાને સ્થૂળ બીમાર પાતળી સુંદર કે કુરૂપ માને તે દેહાધ્યાસ છે. મન પ્રફુલ્લિત ઉદાસ કે વ્યગ્ર હોય અને વ્યક્તિને પોતે ઉત્સાહયુક્ત ઉદાસ કે વ્યગ્ર હોવાનું લાગે તો તે મનનો અધ્યાસ છે. બુદ્ધિ જ્ઞાનસભર હોય કે મંદ હોય અને વ્યક્તિ પોતાને વિદ્વાન કે ઠોઠ માને તો તે બુદ્ધિનો અધ્યાસ છે. ભૂખ તરસ વગેરે પ્રાણના ધર્મોને પોતાના ગણી વ્યક્તિ પોતાને ભૂખી તરસી વગેરે માને
તો તે પ્રાણનો અધ્યાસ છે. આંખે ન દેખાય, કાને ન સાંભળે વગેરે ઇન્દ્રિયોના ધર્મોને તે પોતાના જ માનીને પોતાને અંધ કે બહેરી માનનાર વ્યક્તિને ઇન્દ્રિય અધ્યાસ છે. પૂજ્યશ્રીએ આ તમામ અધ્યાસોને દેહાધ્યાસમાં સમાવી લીધા છે. પૂજ્યશ્રીએ, કારણ કે આ સર્વનો દેહ સાથે જ સંબંધ છે. આત્મા આ સર્વથી પૃથક છે તેવી અંતઃપ્રતીતિવાળું વિવેક જ્ઞાન જ ખરું જ્ઞાન છે. સાધકો ચર્ચામાં પોતે દેહથી પર હોવાનું ભલે બોલતા હોય, પણ ઉપર જણાવેલા અધ્યાસોમાંથી મુક્ત ન થયા હોય અને દેહ વગેરેના ધર્મો પોતાના ઉપર જ આરોપતા હોય તો સાચું પૂર્ણ જ્ઞાન હોતું નથી. માત્ર વૈખરી વાણીનું ઉપલક જ્ઞાન જ તે કહેવાય. વાસ્તવમાં તો જેને સાચું જ્ઞાન હોય તેને હું જ્ઞાની છું તેવી પ્રતીતિ પણ રહે નહીં. જો રહે તો તે અહંકાર અધ્યાસ જ છે. જ્ઞાની તો તેથી પર હોય છે. આમ દેહાધ્યાસ અન્ય અધ્યાસોનું કારણ છે. ધુમ્મસથી સૂર્ય આપણને પ્રકાશિત લાગતો નથી, પરંતુ ધુમ્મસનું આવરણ હટી જતાં જેમ સૂર્ય પૂર્ણતઃ પ્રકાશિત જણાય છે, તેમ અધ્યાસનું આવરણ દૂર થતાં, એટલે કે મન ચૈતન્ય રૂપમાં જોડાતા, એટલે કે ચૈતન્ય સિવાય અન્ય કોઈ પદાર્થ કે વ્યક્તિની સન્મુખ ન રહેતા આત્મ સ્વરૂપ પ્રકાશી ઉઠે છે. આ આત્મજ્ઞાન છે. પછી મનની સ્થિતિ તેમાં જ બની રહે તે સ્વરૂપ સ્થિતિ છે. દેહમાં રહેલું ચૈતન્ય તે આપણું ખરું સ્વરૂપ છે. વિશ્વના અણુ અણુમાં રહેલું પરમ ચૈતન્ય તે બ્રહ્મ છે. સ્વરૂપ સ્થિતિ માટે સાક્ષી ભાવનો અભ્યાસ તેમજ યોગ માર્ગ હોય તો ચિત્તનો નિરોધ કરવાનો રહે છે. બ્રહ્મજ્ઞાન અને ભક્તિનું નિરાળાપણું છેલ્લા પ્રકરણમાં આપેલું છે, જે પૂજ્યશ્રીએ સ્પષ્ટ કર્યું છે. ઉપરના વિધાનમાં પણ ઈશ્વર સ્મરણમાં આરૂઢ થવાથી પણ સ્વરૂપ સ્થિતિ થાય છે તે સ્પષ્ટ કર્યું છે. કેટલાક આત્મવાદીઓ ઈશ્વર સ્મરણને સાધન તરીકે ન સ્વીકારે, તેથી તે સાધન મટી જતું નથી. વળી કેવળ સ્વરૂપ સ્થિતિ ભક્તિ માર્ગનું ધ્યેય નથી. ભક્તિનું ફળ પરમાત્મા પ્રેમ છે અને જ્ઞાનનું ફળ મુક્તિ છે. વચનામૃત 7. ઈશ્વર અંશ જીવ અવિનાશી, તન તીનો વાણી નહીં, બુદ્ધ્યાદિક નહીં પ્રાણ, તું અજન્મ અવિચલ સદા, ચેતન શુદ્ધ મહાન. કિલેશ્વરમાં આ વાત કહી છે ગુરુજીએ. અહીં આત્મા શું છે તે શું નથી તે પ્રથમ જણાવ્યું છે. પછી તેનું સ્વરૂપ કયું છે તે સ્પષ્ટ કર્યું છે. જેમાં અહમ બુદ્ધિ થાય છે તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર આત્મા નથી. તેવી જ રીતે વાણી, બુદ્ધિ, મન, અહંકાર કે પ્રાણ પણ આત્મા નથી. વાસ્તવમાં આ બધાથી નિરાળો આત્મા છે, જેનો જન્મ થતો નથી, તે જરા પણ ચલાયમાન થતો નથી. તે અવિનાશી અને શુદ્ધ મહાન ચેતન તત્વ છે. ખરેખર આ જ આપણું સ્વરૂપ છે. તેનો એ સ્વરૂપે અનુભવ કરવો જોઈએ, એ તાત્પર્ય છે. શ્રી રામચરિતમાનસમાં જણાવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. 8મું વચનામૃત. मरने की तारीख. आपके मरने की तारीख क्या है? जो जीवित है उससे पूछो. પૂજ્યશ્રી જણાવે છે કે જીવતા જ મૃત્યુ પામેલા છે તેને ભાવિ મૃત્યુ તિથિ કઈ હોઈ શકે? અર્થાત જે જીવન દરમિયાન અહંકાર રહિત અને અલિપ્ત બની જાય છે તેને મૃત્યુ તિથિની સંભાવના જ નથી. વ્યવહારિક જીવનમાંથી તે મૃત્યુ પામેલ છે. કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો હતો. પૂજ્યશ્રીએ તેનો જવાબ આપ્યો છે. 9મું વચનામૃત. आनंद कब मिले? आनंद तब ही मिलेगा जब દ્રષ્ટા બનોગે. સંસાર દ્રશ્ય છે, આપણે દ્રષ્ટા છીએ, પરંતુ આમ છતાં આપણે દ્રશ્ય સાથે તદ્રૂપ થઈ જઈએ છીએ, એટલે આનંદની પ્રતીતિ થતી નથી. પરંતુ જો આપણે પૂર્ણતઃ દ્રષ્ટા જ બની રહીએ તો જગતથી મન, બુદ્ધિ, પ્રાણ અને શરીરથી પણ અલિપ્ત થઈ જઈશું. આ સ્થિતિ જ આવતા જ આપણને આનંદની પ્રતીતિ થશે. 10મું વચનામૃત. आत्मभाव भगवान के बनने से आएगा,
हे भगवान, मैं तुम्हारा हूँ ऐसा भाव रखो, इससे आत्मभाव जागृत होगा. ભગવાન મારા છે, હું ભગવાનનો છું એવું ભગવાન સાથે પોતાપણું રાખવાથી હું પરમાત્માનો જ અંશ છું અને તેથી અવિનાશી, ચેતન, અમલ અને સુખરાશી છું એવો આત્મભાવ પ્રગટે છે. હું શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયો, મન કે પ્રાણ નથી, પણ પરમાત્માનો અંશ હોવાથી તેના જેવા જ ગુણોવાળો છું તેવો વિચાર ઉત્પન્ન થાય છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.